સાંભળો છે, મને આ 50,000 વાળું પર્સ ગમે છે, તમે મને લઈ આપશો? એક કામ કરજે ને, ઘરનું લાઇટ બિલ આવ્યું છે ભર દેજે, અને મારા ફોન નો હપ્તો આ વખતે તું ભર દેજે. તમને ખબર તો છે 50 રૂપિયાથી વધારે મારા પર્સમાં ના હોય. તે 50 રૂપિયા મૂકવા માટે 50,000 નું પર્સ લેવું તાર? આ તો વાતે વાતે હવે ટીકાવા માંડી છે મને. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ, તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા એ બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા.